રાયકા ભાઈ હા વીરા પ્રધાન અમને અને અમારા મહારાજાને જોઈને શા માટે અવળું ફરીને ઉભા રહી હા વીરા પ્રધાન આજ અમે તમારા મહારાજે જોઈ રવરું ફરી નથી બા મારો ભાઈ પણ આજ અમે મને ગગલાના વહુના આના તેડવા જાતા હતા ભાઈ હા રાયકા ભાઈ તો આનાની કક્ષી જ વસ્તુ આજ અમે કા ઘરે ભૂલી આવ્યા તો એટલા માટે હું ને મારો ભાઈ આજ વિચાર કરી કે કઈ વસ્તુ ઘરે ભૂલી આવ્યા એટલા માટે હું ને મારો ભાઈ અવરું ફરીને બસે વીરા પ્રધાન અરે વીરા રાયકા ભાઈ બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો તો હા વીરા પ્રધાન તો જા મારો ભાઈ જઈને આપણા મહારાજને વીરા વાત કરી દે કે આજ ને રબારી ભાઈ સત્ય કહેશે વીરા તો આપણા મહારાજને દુઃખ તો નહીં લાગી જાય ને વીરા પ્રધાન અરે રાયકા ભાઈ અરે મહારાજ રબારીભાઈ સત્ય કહેશે તો દુઃખ તો નહીં લાગે ને અરે વીરા પ્રધાન આજ રબારીભાઈ ને કહો કે જો આજ સાસુને સત્ય કહે તો રાજતપી નામ આપજો અને જો કદાચ જૂઠું કહે તો કાળિયા ઠાકરના સોગંદી એને સત્ય મનાવો વીરા. ભલે મહારાજ અરે વીરા રાયકા ભાઈ હા વીરા પ્રધાન જો સાચું ને સત્ય બોલશો હા તો રાજમાંથી ઇનામ દેશું અને જો જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ એ વીરા એટલે આ ઠાકર ના બીજા ભાઈ ઠાકરના આમ આપણે ખવાય નહીં ભાઈ એ નો ખવાય વીરા અને ઠાકર તો અમને આપણને હૃદયમાં વાલો છે ભાઈ એ વાલો હોય વીરા અને ભાઈ હા આજે શ્યામા રાજા અને આજે રજવાડું રજવાડું દેખાય છે રત્ના આજે હોજાટકી મહારાજે હાસુ કહી દેવું પડે એ રત્ના હા જે વાત સાચી છે ને વીરા હા ભાઈ ઓય ઝટકી હા. અને મારા તે કહી દે વીરા હું તો હાસુ કહી દઈશ પણ તું હવે તૈયારી રાખજે મારો ભાઈ એ તૈયારી જો ભાઈ મહારાજના શરણમાં રહેતા નમન છે મહારાજ કહો રાયકા ભાઈ આ મહારાજ તો આજ અમે નથી કહેતા મહારાજ શું વાત કરો ભાઈ. પણ આજ હવે અરસ પરસ એવી વાતો થાય છે મહારાજ વીરા કે મહારાજ અજમલ પાપી પેટે વાગ્યા છે અને જો મહારાજ અને આજ મેં વાગ્યા ને મોઢા જોઈને આજે મારા ગગલાના વહુના આના તેડવા જાય ને વીરા તો મહારાજ તો કદાચ તમારો ગગલો પણ વાગ્યો રહી જાય એટલા માટે આજ રબારી અવરુપન વાતા મહારાજ રબારી અવરુપન ભાષે અરે ભાઈ આજ આપ મને કરી તે વાણીઓ કહો છો વીરા. હા મહારાજ આજ હું કહું તમે પણ સાંભળજો ભાઈ. અરે કહો મહારાજ તમારી આજ્ઞા હું તો અમારે શિરો માન્ય હોય મહારાજ શિરો માન્ય હોય આવા રાજન રે એક હુને રાયકા સાંભળ મારી વાતનો. કહો મહારાજ સાંભળ મારી વાત વિરલા. સાંભળ મારી વાત વિરલા. આજ કરું જાનકી વાતોનો. રાજન રે એક હુને રાયકા સાંભળ મારી વાતનો. કહો મહારાજ કહો આવી આશાને એ લખોની વને મારે જોડે લાગતી પ્રીતને. જાણીશ છે મહારાજ આવી સુના આસમાને આવા હૈયા કેવો હાલો. તણ તણ
મહારાજ આજ આપ મને કરી દે વાંજો કહો છો વીરા આજ એક નહીં પણ ધનતન દીકરી બેન લાસા લક્ષ્મી ને સગુણા આવી ધનતન દીકરી મારા આંગણે રમે છે ભાઈ છતાં હું વાંજો કહી દે કે વીરા હા મહારાજ એ વાત તો કેવી તમારી મને સત્ય લાગી જાય છે મહારાજ હા ભાઈ કે આજે જગદંબા જેવી ત્રણ દીકરીઓ તમારા આંગણાની માલિકો રમતી હોય હા વીરા પણ મહારાજ આજે દીકરી તો કે પારકા ઘરની આસ કહેવાય મહારાજ હા ભાઈ જો આજ પ્રણાવને તો કાલ પોતાને શાસ્ત્રે ચાલી જાય મહારાજ હા વીરા પણ મહારાજ પાછળથી જો તમારે કોઈ બાડો બુબડો લીલો લંગડો જો એક પુત્ર હોત ને હા ભાઈ તો તમક યા પછી રાજ ગાદીને સંભાળે નહીતર મહારાજ એ તીરે સમય મહારાજ આ પોકરી કે નગરી ને તારા લાગી જાય મહારાજ તારા લાગી જાય અરે ભાઈ આજ વાત કેવી તમારી બહુ સત્ય સરાયકા કારણ કે આજ દીકરીએ રાજ કોઈના રહ્યા નથી હા મહારાજ અને મારા પણ નોરે માટે હે રાયકા ભાઈ હા જો આજ મારા મુખ જો આ થેવડા સુગન થાય ને ભાઈ તો કાલે સવારના સૂરના ઉગતા સવળા સુગન લઈ અને તમે તમારા ગગાની હોનું આનંદ લેજો ભાઈ જેવી તમારી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા હે વીરા એ રત્ના તો હાલ ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર વીરા તો આજ આપણે બે ભાઈ સૌરા સુકન્યા લેવા જાય ભાઈ એ હાલ રત્ના હવે સુકન્યા લેવા હાલાર મારી ભાઈ સુકન્યા લેવા હાલાર હે સુકન્યા લેવા હાલાર મારી ભાઈ સુકન્યા લેવા હાલાર આ મારા આજ આપણે રહીએ તો માનસ સન્માન મૂકી મીના ડણા બોલી રહી છે માટે રાજમાંથી તમારા રાજ માતાને બોલાવો એ આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે એ આવજો રાજાને દરબાર પરદાન બોલાવે રાજમાતા આવજો રે હા વીરા પ્રધાન કોઈ દિવસનો સમય ન હોય અત્યારે રાત દરબારની અંદર
મિનળબાની યાદ કરવા કારણ વીરા કામ તો મારા મહારાજનું પડ્યા છે. કોઈ દિવસ મારા નાથના મુખ ઉદાસ હોતા નથી, પણ કક્ષની અંદર પગ મૂકતાની સાથે આજ મારા સ્વામીના મુખ આટલા ઉદાસ દેખાય છે. આટલા કેની કડવા વેણ કીધા હશે, કેની કપરા વેણ કીધા હશે, જેના લીધે મારા રાજપૂતના દિલ દુભાણા છે. મારા સ્વામી તો રોહિતનું રક્ષણ કરવા ગયા હતા નગરની અંદર, પરત ભરતાજીના આંખની અંતરથી શ્રવણ ભાદરવાની જેમ આહવડા પડી જાય છે. તો કોણે તો આવા દરડા દુભાવ્યા હશે, કોને આવા મંડળા દુભાવ્યા હશે? કોઈ મારાથી એવો અપરાધ થયો હશે જેના લીધે એના રાણીના મુખ જોવા પણ રાજવી રાજી નથી. શરણોની અંદર વંદન કરું, હૈયાની વાત પૂછું, બની હકે તો રાજવી એનો હૈયાનો બોજનો હળવો કરે, દરડાની વાતો જણાવે. હિયા જે સતી રે આવીને રાયના